તો મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી નજર કરીએ તેના પર। યુદ્ધની સ્થિતિના કારણે સુરતના નાના વેપારીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે। ગતરોજ અમારા ધંધાનો છેલ્લો દિવસ હતો તેવું વેપારીઓનું કહેવું છે। તો યુદ્ધની જે પરિસ્થિતિ વ્યાપી છે તેના કારણે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ગેસ ન હોવાના કારણે ધંધાઓ બંધ થયા છે। ગેસના બાટલા ન મળતા હોવાના કારણે રસ્તા પર ધંધો કરતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે। ગેસની અછત સર્જાઈ રહી છે, પરંતુ સરકારનું કહેવું છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ। વેપારીઓએ ગેસના બાટલા ન મળતા હોવાના કારણે આજથી ધંધો બંધ કરવો પડશે તેવું તેમનું કહેવું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ગેસની જે અછત છે, નાના વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, શું વિગતો મળી રહી છે, કેવી મુશ્કેલી પડી રહી છે તેમને? બિલકુલ તો જે રીતના અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે અને યુદ્ધની સ્થિતિને લઈને સુરતના નાના વેપારીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે, કારણ કે સિટી લાઇટ ખાતે આવેલા અનેક જે ધંધાકીય વેપારીઓ છે તે હવે બંધ કરતા નજરે પડી રહ્યા છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ સિટી લાઇટ વિસ્તારમાં આવેલી જે આ ઇડલીની જે દુકાન આવેલી છે તે ઇડલીની દુકાન પર અત્યારે જે પેમ્પલેટ લગાવી દેવામાં આવ્યો છે અને ગ્રાહકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે ગેસની અછત હોવાના કારણે અત્યારે દુકાન જે છે તે બંધ કરવામાં આવી રહી છે, કારણ કે જે અલગ અલગ વેરાયટીઓ બનાવવામાં આવતી હોય છે તે ગેસના કારણે બનાવવામાં આવતી હોય છે અને તે ગેસનો પૂરતો જે હોવાના કારણે જે રીતના અત્યારે અછત જોવા મળી રહી છે। અને હાલ અત્યારે જે યુદ્ધની સ્થિતિને લઈને જે ગેસ ન મળવાના કારણે અત્યારે નાના વેપારીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે વેપારીઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કઈ રીતની મુશ્કેલી છે, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ? બહુ મુશ્કેલ છે। હવે તો શોપ આજથી ક્લોઝ જ છે શોપ, ये बात में होती है। हमें बात में तो मैम सांबार हमारा 3 વાગે સવારે વહેલા ઉઠે તો सांबार સવારદાર બોઇલ કરવા માટે પેલો ગેસ પાટલો જ મેન છે। सांबार બોઇલ કરવા માટે, ઇડલી સ્ટીમ કરવા માટે, મેંદુવડા ફ્રાય કરવા માટે ગેસ મેન છે। એ નથી તો એના લીધે અમારું બધું કામ અટકાઈ ગયું છે। અમારે દુકાનનું રેન્ટ છે, સારી રીતનો પગાર છે, બધું રો મટીરિયલ પડ્યું છે, એ થોડી નુકસાનજનક પરિસ્થિતિ છે। જે રીતના નોંધણી કરવા માટે જતા હોય ત્યારે કઈ રીતનો ત્યાંથી રિસ્પોન્સ મળી રહ્યો છે અને કઈ મુશ્કેલી પડી? નોંધણી કરવા માટે હવે જાય છે, પેલો ભાઈ કહેતો હતો કે આવશે પણ હવે કઈ ફોન નથી ઉપાડતો, એટલે તમને અપડેટ અન્ય વેપારી જે આપણી જોડે જોડાયા છે, કેટલી મુશ્કેલી આવા જ નાના વેપારીઓ હજુ કેટલા હોઈ શકે છે અને કેટલી મુશ્કેલીનો સામનો સામનો કરવો પડે છે? એકચ્યુઅલીમાં એવું છે કે અમને હોળી હતી એટલે બધા જે સ્ટાફ હોય એ લોકો ઓલરેડી ગામ જતા હોય, એ લોકો ઓલરેડી ગામ જતા હોય ને એ લોકો ગામથી જઈને જ આવ્યા ને આ મુશ્કેલી થઈ ગઈ કે હમણાં માર્કેટ આખું એવું છે કે ગેસના વગર બિઝનેસ થાય જ નહીં, ધંધો થાય નહીં। ગેસ જોઈએ કમ્પલસરી, કોઈ બી વસ્તુ નાનામાં નાની વસ્તુ એના માટે પણ ગેસ જોઈએ। જો અમારું સાઉથ ઇન્ડિયન છે, અમારે ઇડલી આપવામાં સૌથી પહેલાં સાંભાર એ બધા માટે, પછી રસોઈ ઇડલી સ્ટીમ માટે, મેંદુવડા માટે, ફ્રાય માટે બધા માટે ગેસ માટે અમને બહુ તકલીફ ચાલે છે। હવે બહુ બધા ફોન કર્યા, ગેસમાં બહુ બધા જગ્યાએ કોલ કર્યા, જેટલા સાથે અમે જોડાયા છે ગેસ દુકાનદારો બધાને કોલ કર્યા, કોઈ રિસ્પોન્સ આવતો નથી, કોઈ કોલ રિસીવ નથી કરતા। કેટલું નુકસાન હોઈ શકે છે? આ જે રીતના દુકાનો હવે બંધ રાખશો તમે તો કેટલાનું અંદાજિત નુકસાન થશે? નુકસાન તો બહુ બધું થશે કે અમારા જે ટીમ છે, સ્ટાફ છે, બેકઅપ સ્ટાફ 10 થી 15 જણાનો સ્ટાફ છે, બધાનું સેલરી, બધાનું રહેવાનું સેલરી એકવાર સમજણ પડે, એ લોકોનું ખાવાનું શું, આજથી જ એ લોકોને તકલીફ આવે છે કે આજે સાંજે જમવાનું કેવી રીતે બનાવશે। અગર માણસ સમજી લો કે રાઈસ બનાવી લે, દાળ બનાવી લે, પણ રોટલી કેવી રીતે બનાવશે? એ માટે બહુ તકલીફ છે કે પોતાના ખાવા માટેનું સગવડ નથી। બિલકુલ ઠીક, પોતાને ખાવા માટે કોઈ પણ પ્રકારે સગવડ નથી એવી વાત જે છે તે અત્યારે સંચાલકો કરી રહ્યા છે। આખરે યુદ્ધની સ્થિતિને લઈને સુરતની અંદર જે નાના વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને હવે દુકાનો ધીરે ધીરે બંધ કરવાના વારે આવ્યા છે। પેમ્પલેટ લગાવી દેવામાં આવ્યો છે કે ગેસની અછત હોવાના કારણે હવે ક્લોઝ કરી દેવામાં આવ્યો છે અને કામદારો જે કામ કરતા હોય છે તેમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ગેસ ન હોવાના કારણે રાંધશે કઈ રીતે અને જે જમવાની મુસીબત હોય છે તે પણ એક સામનો જે છે તે કરવાનો વારો આવશે। અને હાલ આ જ વેપારી નહીં પરંતુ અન્ય વેપારીઓને પણ આ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે।